સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે શેરડીના ઊભા પાકમાં ભીષણ આગ લાગી છે। વાડી વિસ્તારમાં મલકવાના વિસ્તારમાં આ ઘટના બની છે। આગ લાગતા ખેડૂતોના 2 વિદ્યાર્થી વધુ ખેતરમાં શેરડીનો પાક બળીને ખાખ થયો છે। ખેતરની નજીકથી પસાર થતી 11 કેવી વીજ લાઇનમાં સ્પાર્કિંગની આગ લાગ્યાનો પ્રાથમિક અંદાજ છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શેરડીનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। ખેડૂતે પીજીવીસીએલ પાસેથી વહેલી તકે વળતરની માંગ કરી છે। તે છતાં અમારી 12 મહિનાની મહેનતમાં પૂરતું પાણી ફરી વળ્યું। પાક તો અત્યારે બળી ગયો। કેટલા મહિના? બિયારણ, ખાતર, દવા, પાણી, નેદણું એ બધું ગયું। એમ 2-2.5 લાખ રૂપિયાની નુકસાની મારે કમસે કમ નળી સહિત પીજીવીસીએલ આનું યોગ્ય વળતર આપે, સર્વે કરાવી યોગ્ય વળતર આપે। અને આ જે ઉપર લાઈન ગઈ, દર વર્ષે આવું થાય છે।